બનાસકાંઠાના નવનિર્મિત હડાદ તાલુકાના દલપુરા ગામે સર્વોદય આશ્રમ ખાતે 80માં સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી કમલેશભાઈ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય પર્વ માત્ર ઉજવણી નહીં પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનું સ્મરણ કરાવતો દિવસ છે। મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભારત, પીએમ કિસાન, નળથી જળ સહિતની યોજનાઓ થકી જનકલ્યાણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોથી દેશવાસીઓમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની છે। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પાણી, આરોગ્ય, કૃષિ, ગ્રામ વિકાસ અને સહકાર ક્ષેત્રે વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાનું મંત્રીએ જણાવ્યું હતું। તેમણે વિકસિત ગુજરાત અને વિકસિત બનાસકાંઠા થકી વિકસિત ભારતના નિર્માણમાં સૌને સહભાગી બનવાનું આહવાન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા। પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી। શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। પ્રભારી મંત્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબ્બે સહિત આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। ભારતીયતાનું ને રાષ્ટ્રનું મોટામાં મોટું પર્વ એટલે આઝાદીનું પર્વ, સ્વતંત્રતાનું પર્વ અને આજ રોજ બનાસકાંઠાના હડાદ તાલુકાના અહીંયા યોજાયેલા સ્વતંત્ર દિન 80માં સ્વતંત્ર દિન દિવસે સર્વે બનાસકાંઠાના, હડાદના, ગુજરાતના અને સર્વે ભારતીયોને સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વાભિમાની ભારત, સ્વચ્છ ભારત, અતુલ્ય ભારત, સુરક્ષિત ભારત અને ભારત વિશ્વ મંચ પર વિશ્વગુરુ બને એવા ભારતના નિર્માણ માટે જ્યારે પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે ત્યારે આપણી આન બાન શાન તિરંગો અને એટલે જ હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગાના અભિયાનને પણ બનાસકાંઠાની, ગુજરાતની અને ભારત વર્ષની પ્રજાએ એક અભિયાનના મોડમાં ઉપાડ્યું અને ભારતના દરેક નાગરિકના કર્તવ્ય પણ છે અને ફરજ પણ છે કે ભારતના સાર્વભૌમત્વને, ભારતની એકતા અને અખંડિતતાને બચાવવા માટે, તિરંગાની આન શાનને બચાવવા માટે અને ભારતની 80 વર્ષની આ સ્વતંત્રતાને અને લોકશાહીને બચાવવા માટે આપણે સૌ યુવાનો અને સર્વે નાગરિકો આગળ વધે અને માનનીય પ્રધાનમંત્રીના સપનાનું ભારત, વિકસિત ભારતના નિર્માણમાં આગળ વધીએ જ સર્વને અભ્યર્થના સાથે શુભકામના, શુભેચ્છાઓ। અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય